આ તરફ પેટલાદના સ્ટેશન રોડ વિસ્તારમાં કાલકા ગેટ જવાના માર્ગ ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે। ઓવરબ્રિજની આસપાસ સર્વિસ રોડ ન મળવાના કારણે વેપારીઓએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। આ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। હાલ આ વિસ્તારમાં ગંજ બજાર સહિત નાના મોટા ઉદ્યોગ ધંધા આવેલા છે, ત્યારે આ વિસ્તારમાં આગ કે મોટી દુર્ઘટના સર્જાય તો ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી વ્યવસ્થા પણ નથી। अरे साहेब ने नम्र विनंती कि आ काम अमने तात्कालिक ना करे ये विनंती अमे चीफ ऑफिसर साहेब ने पेटलाद रजूआत करी है और नगरपालिकामां पण रजूआत करी है। कालका गेट थी स्टेशन रोड सुधी जे अत्यारे ब्रिजनुं काम चाले छे, अमे त्यां आगळ नानो मोटो धंधो करता वेपारी मित्रों छे। रजूआतमां एम हती के छेल्ला 4-1 वर्षथी आ ब्रिजनुं काम शरू छे અને આજે 4 વર્ષ પૂરા થઈ ગયા તે છતાં પણ કોઈને પણ એક કન્ફર્મેશન નથી, એક નેરેટિવ નથી કે ત્યાં આગળ શું થવાનું છે। આપને સીધા દ્રશ્યમાં બતાવી દે, જેતરાનગરથી કાલકાગર જવાના માર્ગ ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ સર્વિસ રોડ ન મળવાને કારણે આ વિસ્તારમાં જો કોઈ દુર્ઘટના થાય તો ફાયરની ગાડી પણ ના આવી શકે અને એમ્બ્યુલન્સ પણ તરત પહોંચી ન શકે તેવી વ્યવસ્થા છે। ત્યારે આ વિસ્તારના દુકાનદારોએ લેખિતમાં રજૂઆત કરી છે કે વહેલી તકે આ વિસ્તારમાં સર્વિસ રોડ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। जीतू ख्रिस्ती, संदेश न्यूज, पेटलाद। आ तरफ बनासकांठाना पालनपुरना जामबाईवाड़ी विस्तार नरकागा स्थितिमां छे। मानसरोवरमां जता गंदा पाणीनो योग्य निकाल न कराता गंदू पाणी जामबाईवाड़ी विस्तारमां वही रह्युं छे। आ विस्तारमां गंदू पाणी लोकोना घरोमां घुसी रह्युं छे। उपरांत आ गंदा पाणीमां साप, देडका जेवा जीवो पण विचरता होवाथी लोकोमां भयनो माहोल व्याप्यो छे। मानसरोवरमां जतुं आ गंदा पाणीने तंत्र द्वारा अटकाववामां आवता आ पाणी हवे રહેણાંક विस्तारमां वही रह्युं छे। आ समस्याने स्थानिक लोको छेल्ला 12 महीनाथी सहन करी रह्या छे। गंदा पाणीनी समस्याने लई स्थानिक लोको द्वारा तंत्रने अवारनवार रजूआत करवामां आवी छे, तेम छतां आ समस्यानुं निराकरण આવ્યું નથી અને આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ગાડીના ત્યાંના વિસ્તારના લોકો દ્વારા રજૂઆત હતી અને એનો નિકાલ પણ થઈ ગયેલો છે અને એના માટેની ગ્રાન્ટ પણ ફળવાઈ ગયેલી છે। ટૂંક સમયના અંદર જે કોન્ટ્રાક્ટરના જે કામદારો છે ને એ આવેલા નથી, ગેંગ આવી જાય એટલે ટૂંક સમયમાં કામ ચાલુ કરીને એનો પ્રશ્નનો સોર્ટ આઉટ કરી દે। અમે પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહીએ છીએ। અહીંયા આગળ પાણી ગંદુ એટલે ખૂબ જ ભરાયેલું છે। એમાં દેડકા, સાપ, માછલા બધી જાતના જીવજંતુ રહે છે। અમારા છોકરાઓ ઘરમાં નાના નાના છે, મોટા છે, વડીલો છે, બધા અમારા છોકરા કદી બહાર નહીં નીકળી શકતા સાંજના ટાઈમે રમવા માટે। એટલા જીવજંતુઓ છે કે અમે દરવાજો નહીં ખોલી શકતા। અહીંયા એ સ્થિતિ છે કે પાલનપુર નગરપાલિકાના જોડે આવેલું કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારની પાસે આપણે જે તળાવનું કામને ચાલુ કર્યું છે અને ત્યાં જતું પાણી અટકાવવામાં આવ્યું છે, જેને કારણે અમારી ઘરની જોડે પાણી બધાના જે રહેસી એરિયો છે ત્યાં છોડવામાં આવ્યું છે। એટલે ત્યાં અત્યંત ગંદકી, વધારે પાણી બહુ વધારે ભરાય છે, જેના લીધે બાળકો, લેડીઝો બધા બીમાર જ થાય છે। વધુમાં વધુ કેસ થઈ રહ્યા છે અને ઘરોમાં પણ મચ્છર આ તે અને આ રીતે જો પાણી ભરવામાં અહીંયા ભરાવા લાગ્યું તો લોકોના ઘરની અંદર પાણી આવશે અને ચોમાસામાં તો લગભગ વિસ્તાર જ પૂરો થઈ જશે એવી પરિસ્થિતિ સર્જાય એમ છે। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। સફાઈ અને રિપેરિંગના બહાને પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે, ત્યારે મહિલાઓએ તો માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 13માં આંબેડકર નગરમાં મહિલાઓ રોષે ભરાઈ હતી। મહિલાઓએ થાળી અને વેલણ લઈને પણ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ ડાંગર પણ જોડાયા હતા અને વોટર વર્કર્સ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પાણી કાપ મૂકવામાં આવ્યો છે। પાણી કાપ લોકોના હિતમાં રાખ્યો છે અને સફાઈ કરવામાં ન આવે તો લોકોને ગંદુ પાણી મળે તેવું પણ ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે મહિલાઓએ માટલા ફોડીને પાણીના કકળાટનો વિરોધ નોંધાવ્યો। રાજકોટ શહેરમાં ભર ઉનાળે પાણી કાપ જે છે તે મૂકવામાં આવતા સ્થાનિકો જે છે તેમાં વિરોધ જે છે તે અત્યારે કરી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો, પાણી કાપ મૂકવામાં આવ્યો છે? આજે જ્યારે ભર ઉનાળે તમે જોવો ઓચિંતાનો પાણી કાપ મૂકવામાં આવ્યો છે। હવે આ વિસ્તાર છે એ સ્લમ વિસ્તાર છે, એટલે આ સ્લમ વિસ્તારના લોકોને 100 રૂપિયાની ટાંકી નાખી પરવડે નહીં।
જ્યારે ખોટી અને મોટી વાતો કરી અને આ શાસકો જ્યારે પબ્લિકને હેરાન કરવામાં આવે છે ત્યારે આ લોકોની એવી રજૂઆત છે કે અમને સારું અને ચોખ્ખું પાણી આપે. વારંવાર આવો પાણી કાપ મૂકી અને અમારું શોષણ થાય છે. 3 દિવસથી ટાંકી રેડ આવી છે, પાણી 10 મિનિટ જ આવે છે, એ ગંદુ આવે. જીવાતવાળો કેટલા માણસો છે, અમારા છોકરા નાના છે, તો પાણીનો વપરાશ તો જોઈને અત્યારે ઉનાળો છે, ઉનાળાનું પાણી જોઈએ અત્યારે, તો પાણી તો આપતા નથી પૂરું. અમારે શું કરવાનું થાય? બેન, આપ શું કહેશો? પાણીના કાપને લઈને આજે વિરોધ કરી લઈએ. પાણી તો વિરોધ કરવો પડે ને, પણ કેટલાક દી પાણી વેચાતું લેવું. મોંઘવારી છે તો પાણીનું કરવું, ખાવાનું કરવું, છોકરાનું નિશાળનું કરવું શું અમારે? મંત્રી અને કુંવરજી બાવળિયા જે મંત્રી જે છે તેઓએ કહ્યું હતું કે રાજકોટને પાણી જે છે તે પૂરતું મળી રહેશે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ આ પ્રકારની સમસ્યાઓ જે છે તે શરૂ થઈ જતા હવે સ્થાનિક મહિલાઓ જે છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે આ પાણી કાપ જે છે તે રદ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારની અંદર પાણી આપવામાં આવે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આજના દિવસે પુનિતનગર ESR GSRથી જેટલા વિસ્તારોની અંદર વિતરણ કરવામાં આવેલ છે એ વિસ્તારો આજે આપણે બંધ રાખ્યા છે એટલા માટેથી કે ESR અને GSRની અંદર એટલી બધી ડસ્ટિંગ અને માટીનો ભાગ આવેલો હોવાથી એને સફાઈ કરવી ખૂબ જ જરૂરી હતી. એટલા માટેથી આજે પુનિતનગર વિસ્તાર જે કંઈ હેડવર્કમાંથી જે વિસ્તારોને પાણી આપવામાં આવે છે એ આપણે આજે બંધ રાખ્યું છે એટલા માટે કે લોકોને રોગચાળો, પાણીજન્ય રોગચાળો ન બને અને લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એટલા માટે થઈને પાર્ટ જે કાંઈ વોર્ડ હતા એને જ આપણે બંધ રાખવામાં આવ્યા છે. અને પાણી કાપની કોઈ વાત નથી, કારણ કે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે થઈ અને આ બહુ ખૂબ જ જરૂરી હતું એટલા માટે થઈ અને આજે આ પુનિતનગર હેડવર્ક નીચે આવતા વિસ્તારોમાં આપણે પાણી બંધ રાખેલ છે. આ તરફ સાબરકાંઠાના ઈડરના એક સ્થાનિકને 36 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખભરાટ સર્જાયો છે. ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં ₹12,000ની નોકરી કરતા પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે. આ મામલે પરિવારજનોએ ઈડર પોલીસ મથક અને ઇન્કમટેક્સ વિભાગમાં પણ જાણ કરી છે, પરંતુ કોઈ મદદ ન મળતા પરિવારમાં હડકંપ મચી ગયો છે. અમારા ઘરની પરિસ્થિતિ હાવ ગરીબ છે. અમે મજૂરી કરવાવાળા માણસો છે, ઘરમાં પપ્પા નથી અને અમે મજૂરી ઉપર જીવીએ છીએ. દિવસના 200 રૂપિયા અમે મજૂરી કરીને લઈએ ને ત્યારે તો દિવસનું ઘરમાં અમે ખાઈએ છીએ. 10-20 રૂપિયાનો લોટ લઈને અમે આવી રીતે જીવીએ છીએ. અમારે જમીન બી નહીં, કશું નથી અમારા ઘરમાં. મારા ભાઈ ઉપર આવી આફત આવીને પડી છે ને એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ 36 કરોડ એટલે શું એમ. અમે 36,000 હજુ તો જોયા નહીં મેં મારી જિંદગીમાં, હજુ તો મેં જોયા જ નહીં, એમ જ કહું છું. મેં કમાઈ બી નહીં 36,000 હજી તો. અને આ 36 કરોડનું આજે મારા ભાઈ ઉપર આવીને પડ્યું છે એનાથી અમે મારા ઘરના, મારી મમ્મી, મારો ભાઈ બધા આમ ડરી ગયા છે કે હવે શું કરશું એમ. આ માણસ ફક્ત મજૂરી કરે છે, એની પાસે કોઈ આધાર નથી, એક નાનું સરખું ઘર છે, એ સિવાય એની પાસે કશું જ નથી. છતાં પણ આ સરકારની બેદરકારીના કારણે, ભ્રષ્ટાચારના કારણે અથવા તો કોઈ પણ ગફલતના કારણે આવા ગરીબ માણસોને આ રીતે ઇન્કમટેક્સ દ્વારા આવી મોટી નોટિસ આપી, મોટી રકમની નોટિસ આપી અને હેરાન પરેશાન કરવામાં અને એમને માનસિક રીતે ત્રાસ આપવામાં કંઈ બાકી નથી રહેતું. જીતેન્દ્રભાઈ એક સામાન્ય પરિવારનો ગરીબ સમાજના દીકરાને ભારત સરકારના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી 36 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની નોટિસ આવી છે. એનો આખોય પરિવાર આજે હેબતાઈ ગયો છે. એક સામાન્ય ગરીબ જેનું મકાન ઇન્દિરા આવાસ યોજનામાં બનેલું છે, આવા છોકરાને 36 કરોડની નોટિસ આવતા એનો પરિવાર સમગ્ર માનસિક ત્રાસ અનુભવી રહ્યો છે. આનું નિરાકરણ કરવું જોઈએ જેથી આ સામાન્ય ગરીબ પરિવારના દીકરાને ન્યાય મળે. આ પ્રકારની એમને નોટિસ ઇન્કમટેક્સ વિભાગે મોકલી એ ખરેખર એકદમ આશ્ચર્ય થાય એ પ્રકારનું કામ છે. એટલે અમે પણ ગામવાસીઓ એવી સરકારને વિનંતી કરીએ છીએ, ઇન્કમટેક્સ વિભાગને વિનંતી કરીએ છીએ કે આ પરિવાર ઉપર આ રીતે એમને માનસિક ત્રાસ ના આપો અને એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો, એ પ્રકારની અમારી બધાને વિનંતી છે. આ તરફ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ સામે આક્ષેપ ઉઠ્યા છે. કુલપતિ ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગોધરાની જય જલારામ કોલેજના સંચાલકે આ આક્ષેપ કર્યા છે.
જય જલારામ આયુર્વેદિક કોલેજ સંચાલક વિજય પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. વિજય પટેલે કહ્યું કે કુલપતિ ડોક્ટર મુકુલ પટેલ કેટલીક કોલેજોને મંજૂરી ન આપી અને દર વર્ષે એની રિન્યુઅલ પરમિશનની પ્રક્રિયા થતી હોય છે. તો આ વર્ષે પણ અમોને કુલપતિશ્રી દ્વારા 8 કોલેજોને સીટો કાપી છે અમારી જે કુલ બેઠક હોય એમાંથી, અને એક કોલેજને માન્યતા આપેલી નથી. ગુજરાત યુનિવર્સિટી એક્ટ હેઠળ આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોલેજની તમે સીટો કાપી શકો, એટલે નિયમ ઉપરવટ જઈ અને અમારી સીટો કાપેલી છે. તો અમદાવાદના ગાંધી આશ્રમમાં કોંગ્રેસની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આ પ્રાર્થના સભામાં જોડાયા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મલ્લિકાર્જુન ખડગે સહિત સિનિયર નેતાઓ પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. CWC મેમ્બર્સ પણ પ્રાર્થના સભામાં જોડાયા હતા. પ્રાર્થના સભા બાદ રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું. તો આ તરફ 27 વર્ષથી ફરાર કેદી ઝડપાયો છે. જી હા, પંચમહાલનો 27 વર્ષથી ફરાર કેદી ઝડપાઈ ચૂક્યો છે. કાલોલ પોલીસે ફરાર કેદીને પકડી પાડ્યો છે. અમરેલી સબ જેલમાંથી તે કેદી ભાગી ગયો હતો અને હત્યાના ગુનામાં અર્જુનસિંહ રાઠોડ જેલમાં બંધ હતો. કેદી પોતાના ગામ બોડીદરા ખાતે આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે તે 27 વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. વાત કચ્છની કરીએ તો કચ્છમાં પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી છે. ત્યારે ગાંધીધામ LCB પોલીસે મયુરસિંહ અને ભરત ભાનુશાલી નામના બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી છે. આરોપી મયુર સામે 9 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જ્યારે ભરત વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે. ત્યારે પોલીસે આરોપીઓની અટકાયત કરીને વડોદરા અને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે તે બંનેને કરવામાં આવ્યા છે. આ તરફ અમદાવાદમાં વધુ એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વ્યાજખોરો દ્વારા ફરિયાદીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરીનો ધંધો પણ કરે છે. મારી પાસેથી એક અમુક ઈસમો છે જે 25,000 રૂપિયા રોકડા લે છે, અને રોકડા જે 25,000 રૂપિયા હતા એના દરરોજ 600 રૂપિયા લેખે એને વ્યાજ ચૂકવવાનું હોય છે. અને આ વ્યાજ જે છે એણે પોતે વારંવાર ઓનલાઈન પેમેન્ટથી કરેલું હતું, અને 25,000ના બદલામાં એણે 70,000 જેટલું ઓનલાઈન પેમેન્ટ કરેલું હતું. સાથે સાથે એક બીજો જે વ્યાજખોર જે એનો મિત્ર હતો એણે ફરિયાદીને 5,000 રૂપિયા આપ્યા હતા, એના બદલામાં એણે 9,000 રૂપિયા પણ ઓનલાઈન આપેલા છે. આ ઘટના તો હતી, અને પછી જ્યારે ફરિયાદી નાણાં આપવાનું બંધ કરે છે ત્યારે આ બંને ઈસમો ફરિયાદીને પકડે છે અને ફરિયાદીને પોતાની ઓફિસ ઉપર લઈ જઈ અને માર મારે છે. આ તરફ સાબરકાંઠાના વડાલી પાસે આવેલા જીતપુર ગામની સીમમાં પોલીસની નાકાબંધી દરમિયાન બુટલેગરો બેફામ બની કાર ચડાવી ટક્કર મારતા એએસઆઈ ઘાયલ થયા. આ ઘટનાને લઈ પોલીસે 2 આરોપીઓને ઝડપી અને અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજયનગર 3 રસ્તા તરફ જતી હતી તે દરમિયાન આ ગાડી જેતપુર પાટિયા પાસે એક ખેતરવાળા રસ્તે અંદરની સાઈડ ઘૂસેલી હતી. એનો પીછો કરતાં આગળ રસ્તો બ્લોક હતો, જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા 2 ઈસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી LCBની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં ગોત્રી રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો. ડોક્ટરના લખાણવાળી કારના ચાલકે અકસ્માત સર્જ્યો. અકસ્માત સર્જનાર નશામાં હોવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કાર ચાલકે કહ્યું કે રિવર્સ થતી કારને બચાવતા અકસ્માત થયો, અને કાર ચાલકના પરિવારે તો ચોંકાવનારું નિવેદન સામે આપ્યું છે. વધુ માહિતી સાથે કુણાલ જોડાઈ ગયા છે. જી કુણાલ, શું છે સમગ્ર માહિતી? અકસ્માત સર્જ્યો છે, કાર પર ડોક્ટરનું નિશાન પણ છે. મહત્વની વાત છે કે આ રણજીત ચૌહાણે અકસ્માત સર્જ્યો છે અને ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસે સોંપવામાં આવ્યો. સ્થાનિકોએ તેને મેથીભાગ ચખાડ્યો હતો, કારણ કે રણજીત ચૌહાણનું કહેવું છે કે એક બ્લેક કાર હતી જે રિવર્સ લીધી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો, પરંતુ આ જે વ્હાઇટ કાર CCTVમાં દેખાય છે ખૂબ જ સ્પીડમાં હતી અને સ્પીડમાં આવેલી કારે જ અકસ્માત સર્જ્યો, ડિવાઈડર પર ઊંધી વળી ગઈ છે. સાથે તેના પરિવારે ચોંકાવનારું નિવેદન એ આપ્યું છે, તે લગભગ તેમના પત્ની હોવાનું સામે આવ્યું છે, અને તે એવું કહે છે કે નશામાં હતો પરંતુ મીઠું મરચું નાખીને કોઈ મીડિયા બતાવે છે, કોઈ અકસ્માત કોઈને જાનહાની થઈ નથી, કોઈને વાગ્યો નથી, તમે કેમ આવું બતાવો છો? આ ચોંકાવનારી વાત છે કે પરિવાર તેમને છાવરે છે. ત્યારે આવા નશાખોરો સામે પોલીસ કાર્યવાહી કરશે, કેમ જોવું રહ્યું.
સમગ્ર માહિતી બદલ આભાર કુણાલ. આ તરફ અમદાવાદમાં ભજન સંધ્યામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભજન ગાયું હતું. નિકોલ ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ દ્વારા ભજન ગાવામાં આવ્યા હતા. ત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્માએ મહિલાઓ સાથે ભજન ગાવામાં તેઓ પણ જોડાયા હતા અને તે મંત્રીએ પણ ભજન ગાયા હતા મહિલાઓ સાથે. માધવપુરના મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે 6 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મેળાને ખુલ્લો મુકાયો હતો. ભગવાન દ્વારિકાધીશ રાણી રૂકમણી સાથે લગ્ન કરી જાન લઈ દ્વારકા પધારશે. ત્યારે દ્વારકાધીશના વરઘોડાને ભક્તો દ્વારા વધાવવામાં આવશે અને દ્વારકામાં 14 જેટલી જગ્યાએ ભગવાનની જાનનું સ્વાગત કરવામાં આવશે. આ મેળામાં 300 જેટલા સાંસ્કૃતિક કલાકારો વિવિધ કાર્યક્રમો કરી મનોરંજન પૂરું પાડશે. જ્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકોને આવવા જવા માટે 35 જેટલી સરકારી બસો મૂકવામાં આવી છે. रुक्मणी विवाह की बारात जो है वो द्वारका 10 अप्रैल को शाम को 4 बजे तक पहुंच जाएगी. 4 बजे से लेके तकरीबन 6:30 बजे तक ये जो रथ है ये रुक्मणी माता मंदिर पहुंचेगा और द्वारका में तकरीबन 13 जगह पर इसको रिसीव किया जाएगा. આ તરફ વડોદરામાં ઇસ્કોન મંદિરમાં સંત સંગોષ્ઠીનું આયોજન કરાયું. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વકફ બોર્ડ સહિતના વિષયો પર બેઠકમાં ચર્ચા થઈ. ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા. અવિચલ દેવાચાર્ય મહારાજની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષનું નિવેદન પણ સામે આવ્યું. અવિચલ દાસે કહ્યું કે વકફ બિલ પાસ કરવા બદલ અભિનંદન. દિલ્હીમાં વિધર્મીઓએ મોટું આંદોલન કર્યું, પરંતુ સરકારને સમર્થન મળ્યું. આ બિલથી ગરીબ મુસ્લિમને સહાય મળશે. सिटीजन का जो है उसमें सरकार ने सुधार करने की बात तो दिल्ली में बहुत बड़ा आंदोलन हुआ विदर्भियों की ओर से और आज जब देखा जाए तो कुछ जगह जहाँ आंदोलन हुआ था वो सरकार के विरुद्ध में हुआ था, वहाँ सरकार के समर्थन में लोग बाहर आए. આ તરફ અંબાજી ખાતે આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પ્રવાસન વિભાગના સહયોગથી સ્પર્ધા યોજવામાં આવી છે. खेलो इंडिया वुमेन एंड आर्टी में पार्टिसिपेट करने आई हूँ गुजरात अंबाजी और मेरा यहाँ का एक्सपीरियंस काफ़ी अच्छा था. यहाँ पे गेम 3 दिनों के लिए और यहाँ की जो मतलब एनवायरनमेंट है सराउंडिंग एंड ऑल काफ़ी अच्छा है. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાની મુલાકાતે પહોંચ્યા. નર્મદા પરિક્રમા પથ પર પરિક્રમાવાસીઓને પણ મળ્યા અને પરિક્રમાવાસીઓનો અનુભવ મુખ્યમંત્રીએ જાણ્યો. રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા અર્ચના પણ કરી અને પૂજા બાદ પ્રસિદ્ધ રણછોડરાય મંદિરે તેઓએ દર્શન કર્યા. પરિક્રમાની વ્યવસ્થાને લઈ અધિકારીઓ સાથે બેઠક કરી અને અત્યાર સુધી પરિક્રમા માટે 1.5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પરિક્રમાવાસીઓને વડોદરાથી અને રાજપીપળા અને અંકલેશ્વર અને ભરૂચથી આવવા માટે બસની સુવિધાઓ મળે, પર્ટિક્યુલરલી ચૈત્ર માસમાં પરિક્રમા દરમિયાન તેઓ એ સુવિધાને પણ એમણે સારી રીતે સાંભળી છે અને સૂચનને પણ અમલમાં મૂકવા માટેના ઉત્સાહથી જાણ કરી છે. અમારા બધા જ પરિક્રમાવાસીઓ સાથે ખુલ્લામાં અને નિખાલસતાથી ઘણી સારી રીતે વાત કરી અને ઘણા સારા સૂચનો લીધા અને એમની પણ જે 2-4 વસ્તુ કહેવાની હતી એ પણ પરિક્રમાવાસીઓને એમને કીધેલી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે 1.5 લાખથી વધારે શ્રદ્ધાળુ આવ્યા છે. ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો અત્યારે જે પરિક્રમાવાસીઓ જે છે પરિક્રમાવાસીઓ હજુ પણ જઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નર્મદા પૂજન કર્યું અને તેઓએ અહીંયા પરિક્રમાવાસીઓને જાતે તેઓ મળ્યા અને પરિક્રમાવાસીઓ સાથે તેમને મુલાકાત કરી અને પરિક્રમાનો વાસીઓના જે રિવ્યૂ પણ તેમને જણાય છે. ત્યારે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું ખૂબ મહત્વ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખુદ આજે જાતે ઉત્તરવાહિની પરિક્રમાનો જે રૂટ છે એ રૂટ પર આવ્યા છે અને તેમને તમામ જાણકારી અને માહિતી લીધી છે અને પરિક્રમાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને લઈને અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વાર્તાલાપ પણ કર્યો છે પરિક્રમાવાસીઓ સાથે. ત્યારે એમની સાથે વાત કરશું. આપ કહાં से आए? जी मैं दिल्ली निवासी हूँ और जन्म स्थान है रोहतक हरियाणा.
तो आपने मुख्यमंत्री जी भूपेंद्र पटेल से क्या बात की और क्या आपने रजूआत की उनसे? मुख्यमंत्री भूपेंद्र पटेल जी को मैंने धन्यवाद दिया है कि उत्तरवाहिनी नर्मदा परिक्रमा में सभी व्यवस्थाएं बहुत सुचारू रूप से चल रही हैं। गुजरात के लोगों का स्वभाव बहुत ज़्यादा अच्छा है। सभी लोग सम्मान के साथ यात्रियों का कोऑपरेट कर रहे हैं, साथ दे रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी जी, हमारे यशस्वी प्रधानमंत्री जी को भी विशेष धन्यवाद दूंगा कि गुजरात के सभी तीर्थ और मध्य प्रदेश में भी और सभी जगह जहाँ भी मैं जा रहा हूँ, व्यवस्थाओं में पिछले 5 साल में 7 साल में बहुत સુધાર हुआ है। તમે જોયું કે આ રીતે પરિક્રમાવાસીઓ જે છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવે છે અને પોતાનું જે કેવો અનુભવ છે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને જણાવે છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। આ તરફ ધરમપુરના ભગવાન ભાવ ભાવેશ્વર મંદિરમાં રજત મહોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી। ભાવ ભાવેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે જ સીએમએ ભાવ ભાવેશ્વર ધામના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા। અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આ ધામ દ્વારા થયેલા સેવાકીય શિક્ષણ અને સનાતનના પ્રચારના કાર્યોની સરાહના પણ કરી હતી। तो भगवान भाव भावेश्वर को 25 वर्ष यहाँ पर पूरे हो गए, तो रजतोत्सव जयंती उनकी मनाई जा रही है। तो मात्र रजतोत्सव जयंती ना मनाते हुए गुरुदेव के संकल्प सनातन के नाम से मनाया कि सनातन धर्म को हमेशा जीवित रखने के लिए, उनकी शिक्षाओं को जीवित रखने के लिए क्या माध्यम है। तो आज वे संतों का जीवन प्रेरणा है, उसी को देखने के लिए हमने माननीय मुख्यमंत्री महोदय से निवेदन करा था कि आप इस रजोत्सव जयंती पर पधारें, सदगुरु धाम की व्यवस्थाओं को देखें, यहाँ के आदिवासियों के जीवन को देखें। उन्होंने हमारा निमंत्रण स्वीकार किया, वह यहाँ पर पधारे। આ તરફ પોરબંદરના માધવપુરના મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વીય રાજ્યોના કારીગરોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓએ આકર્ષણ જમાવ્યું છે। કારીગરો માટે માધવપુરનો મેળો રોજગારીનું માધ્યમ બન્યો છે। માધવપુરના આંગણે મણિપુર સાડીઓ વેચવાનો અવસર મળતા કારીગરોએ આનંદ વ્યક્ત કર્યો હતો। અમે લોકો અહીંયા માધવરાયજીના લગ્નમાં 1600 કલાકારો અહીંયા એકત્રિત થયા છીએ અને 800 આપણા ગુજરાતના રહ્યા છે અને 800 કલાકાર નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વના રહ્યા છે। તો અમને ખૂબ જ મજા આવી છે। આવો એક પ્રથમવાર જ આ આયોજન કરવામાં આવેલું છે, જેમાં 1600 કલાકાર એક સાથે રમી રહ્યા છે। માધવપુર મેળો 2025માં અમે લોકોએ અહીં આવી અને ગરબા અને મિશ્ર રાસ રજૂ કરેલો છે। અહીં 800 ગુજરાતીઓ અને 800 નોર્થ ઈસ્ટના કલાકારો સાથે મળી 1600 કલાકારો સાથે મળી અને આ ભવ્ય અતિ ભવ્ય કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બધાએ યોજ્યો છે અને આ કાર્યક્રમમાં અમે લોકોએ અમારી કલા રજૂ કરી અને ખૂબ જ આનંદ માણ્યો છે। अभी थाई में जो भगवान कृष्ण और रुक्मिणी जो मिलन हुआ, विवाह हुआ, इस परफॉर्मेंस में आने के बहुत हमारा मन माहौल है।